આજનો મારો મેસેજ એક મા માટે છે. એક મા હોવું આસાન કામ નથી હોતું, ખૂબ જ અઘરું કામ હોય છે. એ મને મા બન્યા પછી ખબર પડી છે. પરંતુ આપણા બાળકને આપણે બધું જ શ્રેષ્ઠ આપવા માગતા હોઈએ છીએ. જેમ કે શિક્ષણ હોય, ખોરાક હોય, વસ્તુ હોય, ગમે તે વસ્તુ હોય, આપણે આપણા બાળક માટે બધું શ્રેષ્ઠ કરવા માગતા હોઈએ છીએ. છતાં પણ એક માને કંઈક અંશે ગિલ્ટ થાય છે કે હું બધું જ મારા બાળક માટે નથી કરી શકતી. ક્યાંક છૂટતું જાય છે, આ કામ, આ જવાબદારીમાં ક્યાંક છૂટતું જાય છે. પરંતુ તમે જો વિચારતા હોય કે હું મારા બાળકને બધું શ્રેષ્ઠ નથી પૂરું કરી શકતી યા તો નથી આપી શકતી, તો તમે એવું મનમાંથી કાઢી નાખો. સાંભળો, તમે માં છો, માણસ છો, કોઈ રોબોટ કે મશીન નથી કે તમે બધું જ ટાઈમ ટુ ટાઈમ બધું શ્રેષ્ઠ તમારા બાળકને આપી જ શકો. અને એ જવાબદારી ખાલી તમારી જ નથી, કંઈક અંશે પિતાની અને ફેમિલીની પણ હોય છે. અને હા, તમારા બાળકને કઈ વસ્તુમાં શ્રેષ્ઠ શું છે એ નથી ખબર. એને તો બસ એટલી જ ખબર છે કે આ મારી માં છે અને હું તેની સાથે રમું, ખેલું, આવું બધું કરું. બસ મારે મારા મનનો પ્રેમ જોઈએ છે. તમારો પ્રેમ તમારા બાળક માટે ઇનફ છે. બસ તેને પ્રેમ કરો, જરૂર પ્રમાણે તેને બધી જ જરૂરી વસ્તુ આપો અને એવો બોજો લઈને નહીં ફરો કે હું જ બધું કરું છું અને હું જ બધું કરવા માટે સક્ષમ છું. તમે માણસ છો, તમને પણ થાકવાનો, આરામ કરવાનો હક હોય છે.